Painted, Painless Learning. જય હિન્દ. ધોરણ 9ની ચોથી પોયમ સોદસી એટલી મસ્ત મજાની અને ટચુકડી પોયમ કે હજી આપણે શરૂ કરશું ને ત્યાં તો પોયમ કમ્પ્લીટ થઈ જશે. અહીંયાથી ચાલુ થશે અને અહીંયા પૂરી થશે. લીલી મુરે લખી છે. કોણે લખી છે? લીલી મુરે. જય શ્રી કૃષ્ણ. ચાલુ કરીએ છીએ વિધાઉટ વેસ્ટિંગની ટાઈમ. પોયમ છે એકદમ ટચુકડી છે. સૌથી પહેલાં ટાઇટલ સમજો શું કહેવા માગે છે. તમે 5-7 મિનિટ ખાલી પૂરેપૂરું ફોકસ આ સેશનમાં કરી ગયા ને એટલે 4 નંબરની પોયમ આપણા ધોરણની સોદસી એ તમારા મનમાં અને મગજમાં, હૃદયમાં, ધમનીમાં, ફેફડામાં માખણની જેમ ઉતરી જશે. 7-8 મિનિટ પૂરેપૂરું ફોકસ આ લેક્ચરની અંદર. ડન છે? સ્ટાર્ટ કરીએ. શું કહે છે? સોદસી. હવે તમે એક શબ્દ સાંભળ્યો હોય તો સી નામનો શબ્દ આવે. સી એટલે જોવું થાય ને, તો સી એનું V2 એટલે કે સેકન્ડ ફોર્મ ઓફ વર્બ ભૂતકાળનું રૂપ સો થાય એનો મતલબ થાય જોયું, એટલે કે ભૂતકાળનો શબ્દ થયો. અને ત્રીજું રૂપ છે એ સીન છે. હવે આપણને પોયમમાં આપ્યું છે એ શું આપ્યું છે? તો કે સર સો એટલે કે જોયું. ઇટ મીન્સ આ બીજું રૂપ છે, ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળનું કે જોયું. સી દ સી નહીં, સો દ સી એટલે કે સી એટલે દરિયો થાય. તો દરિયો છે એને કંઈક પહેલા જોયેલો હશે એની કંઈક વાત છે. પણ હકીકતમાં પોયમ આપણે જ્યારે ભણતા હશું ને ત્યારે એની અંદર વાત એમ છે કે મેં જ્યાં સુધી દરિયો નહોતો જોયો ત્યારે, મેં જ્યાં સુધી દરિયો નહોતો જોયો ત્યારે, તમે આ લાઈનને એકવાર સમજી ગયા ને તો આખી પોયમ 50% અહીંયા સમજાઈ જશે. યાદ રાખજો શું કહું છું. મેં જ્યાં સુધીને ઇંગ્લિશમાં અનટિલ કહેવાય. શું કહેવાય દદ્દા? અનટિલ કહેવાય. સો મેં જ્યાં સુધી દરિયો એટલે કે સી, દરિયાને ઇંગ્લિશમાં સી પણ કહેવાય, દરિયાને ઇંગ્લિશમાં ઓશન પણ કહેવાય. મેં જ્યાં સુધી દરિયો નહોતો જોયો ત્યારે, તો ત્યારની વાત છે કે જ્યાં સુધી મેં દરિયો નહોતો જોયો ને ત્યારે મને તો એમ કે દરિયો આવો હોતો હશે, અરે મને તો એમ કે દરિયામાં આમ હશે. તો આપણે જે જોઈએ જ્યાં સુધી શું છે કે નહીં. તો સોદસી એટલે કે દરિયાને જોવાની કંઈક વાત છે. કવિ છે એ આખી પોયમની અંદર એક વાતને પકડીને રાખે છે કે મેં જ્યાં સુધી દરિયો નહોતો જોયો ત્યારે શું સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ધ્યાન આપજો શું કહે છે. જો તમે ચેમ્પિયન બેચ જોઈન કરવા માગો છો, સો તમે એલિજિબલ છો કે કેમ એ પૂછવા માટે, એ વાત કરવા માટે 8620 88 68 ઓર 72 72 86 86 71 પર કોલ કરી અને એક્ઝિક્યુટિવ સાથે વાત કરવાની કે સર ચેમ્પિયન બેચની કંઈક વાત કરતા હતા, એની વિશેષતા શું છે, એની ફીસ શું છે, XYZ તમામ માહિતી છે એ તમને કોલ પર મળી જશે. વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આપણે આપણી પોયમ સોદસી એમાં આવીએ છીએ. લીલી મુરે શું કહે છે સમજીએ. ચલો, પહેલી જ લાઈનની અંદર લખે છે અનટિલ આઈ સો ધ સી, જ્યાં સુધી મેં દરિયો નહોતો જોયો ત્યાં સુધી. અનટિલ આઈ સો ધ સી, જ્યાં સુધી મેં દરિયો નહોતો જોયો ત્યાં સુધી. આઈ ડીડ નોટ નો, હું નહોતું જાણતું. આઈ ડીડ નોટ નો કે હું નહોતો જાણતો કે ધેટ એટલે કે અનટિલ આઈ સો ધ સી, જ્યાં સુધી મેં દરિયો નહોતો જોયો. આઈ ડીડ નોટ નો ધેટ, હું નહોતો જાણતો કે વાઇન્ડ એટલે પવન થાય. શું થાય? કે જે પવન છે કુડ વ્રિંકલ વોટર. તમે જુઓ કવિની કલ્પનાઓ છે એ કઈ રીતની છે. એ આમ ઘડી પાડે છે પાણીમાં. ઘડી પાડવીને વ્રિંકલ કહેવાય. શું કહેવાય? વ્રિંકલ એટલે કરચલી પડવી, કરચલી પડવી, અથવા તમે એને ઘડી પાડવી કહી દો. અનટિલ આઈ સો ધ સી, જ્યાં સુધી મેં દરિયો નહોતો જોયો ત્યાં સુધી. આઈ ડીડ નોટ નો, મને ખબર નહોતી કે ધેટ વાઇન્ડ કે જે પવન હોય કુડ વ્રિંકલ વોટર કે એ પાણીમાં કરચલી પાડી શકે. હકીકતમાં તમે જોજો શાંત પાણી હોય ને, દરિયાનું પાણી નોર્મલી શાંત ન હોય, એની અંદરથી બધા વેવ્સ છે જનરેટ થતા જ રહેતા હોય, ઉપરથી જે પવન આવતો રહેતો હોય. અંદર કેટલી બધી સજીવ સૃષ્ટિ છે દરિયાએ, હે ને? તો અહીંયા એ જ વસ્તુ કહે છે કે જ્યાં સુધી મેં દરિયો નહોતો જોયો ત્યાં સુધી આઈ ડીડ નોટ નો ધેટ, મને ખબર નહોતી કે જે વાઇન્ડ એટલે કે જે પવન છે, જે હવા છે, કુડ વ્રિંકલ વોટર કે પાણીની અંદર કરચલી પણ પાડી શકે. પવન છે એ ઉપરથી પસાર થતો હોય, તમે જોજો પાણી આમ સીધું ન રહે, એમાં આમ કેમ આમ મોજા આવતા હોય, મતલબ આમ તમે જુઓ સાઈડમાંથી ઉપરથી ગમે નથી તો એ કરચલી પડતી હોય ને એવું આપણને લાગે. તો અનટિલ આઈ સો ધ સી, જ્યાં સુધી મેં દરિયો નહોતો જોયો. આઈ ડીડ નોટ નો ધેટ, મને ખબર જ નહોતી કે વાઇન્ડ કુડ વ્રિંકલ વોટર કે પવન છે એ પણ પાણીમાં કરચલી પાડી શકે. પહેલો જ સ્ટાન્ઝા જોરદાર. હજી આગળ કહે છે સો આઈ નેવર ન્યૂ, અને મેં દરિયો નહોતો જોયો ને એટલા માટે આઈ નેવર ન્યૂ. હવે આ જે ન્યૂ નામનો શબ્દ છે એ અહીંયાથી આવેલો છે. તમને બધાને ખબર છે નો એટલે જાણવું થાય. ન્યૂ ઈ એનું V2 એટલે સેકન્ડ ફોર્મ ઓફ વર્બ. પાસ્ટ
ભૂતકાળનું રૂપ છે. એટલે કે સો આઈ નેવર ન્યૂ, એટલા માટે હું ક્યારેય જાણતો નહોતો, કેમ કે મેં દરિયો જોયો નહોતો, ત્યાં સુધી હું ક્યારેય જાણતો જ નહોતો કે જે સન છે, જે સૂરજ દાદા છે, કુડ સ્પ્લિન્ટર અ હોલ સી ઓફ બ્લુ. સમજો શું કહે છે? સ્પ્લિન્ટર એટલે ભાગ કરી દેવા થાય. શું થાય? ભાગ પાડવા અથવા ભાગ કરી દેવા. કે જે સૂરજ દાદા છે કુડ સ્પ્લિન્ટર, ભાગ પાડી શકે. હોલ એટલે કે આખું, સી ઓફ બ્લુ એટલે કે આ રંગીન, રંગીન એટલે બ્લુ કલરનો જે વાદળી દરિયો છે. નોર્મલી દરિયો છે એનું પાણી એ વાદળી રંગનું હોય, જો એને આપણે દૂષિત ના કર્યું હોય તો. કવિ અહીંયા આદર્શ વાત કરે છે. શું કહે છે? કે સો આઈ નેવર ન્યૂ ધેટ, એટલા માટે હું ક્યારેય એ જાણતો જ નહોતો કે સન એટલે કે જે સૂર્ય છે, કુડ સ્પ્લિન્ટર એટલે કે ભાગ પાડી શકે છે, હોલ સી ઓફ બ્લુ, આખા દરિયાના ભાગ પાડી શકે છે. તમે જોજો સૂર્યપ્રકાશ જ્યારે આવે ને ત્યારે કોઈ અરીસા ઉપર પડે તો આખો અરીસો જે ઝળહળે, ચમકે, ગ્લો કરે. હવે અરીસાના ટુકડા જ્યારે તમે કરી નાખો ને, અહીંયા 20 ટુકડા અરીસાના પડ્યા હોય તો એક એક ટુકડો છે ને ઇન્ડિવિજ્યુઅલ, એક એક ટુકડો છે ને એ પોતે ચમકતો હોય, એક એક ટુકડો છે એ ચમકતો હોય. એવું કેમ થતું હોય? તો કે જે સૂરજ દાદાનો પ્રકાશ છે એને હિસાબે એક એક દર્પણ, એક એક ટુકડો અરીસાનો એ ચમકતો હોય. સેમ જ્યારે સૂર્યનો પ્રકાશ છે દરિયાની અંદર પડે છે ત્યારે દરિયાની અંદર નાના નાના મોજા હોય, નાના નાના પાણી અલગ અલગ મતલબ આમાં વહેતા હોય. એ દરમિયાન આપણને આગેથી જોઈએ તો એમ જ લાગે કે આમ અરીસાના ટુકડા કોકે આમ ચમકતા ન નાખી દીધા હોય દરિયામાં. સ્પ્લિન્ટર એટલે કે ભાગ ન પડી ગયા હોય દરિયાના. કોણે પાડ્યા? તો કે સન એટલે કે સૂરજ દાદાએ. મને તો એવું લાગતું હતું પહેલા, જ્યાં સુધી મેં દરિયો નહોતો જોયો ત્યાં સુધી. એવું અહીંયા લીલી મોરે કહે છે. ફરી વાર જોજો, સમજજો. Until I saw the sea, જ્યાં સુધી મેં દરિયો નહોતો જોયો, I did not know, હું જાણતો જ નહોતો, that wind કે જે પવન છે, could wrinkle water કે પાણીમાં કરચલી પાડી શકે. I never knew that, મને ક્યારેય જાણ જ નહોતી કે sun could splinter a whole sea of blue, કે આખા જે દરિયો છે વાદળી રંગનો એની અંદર જે સન એટલે કે સૂરજ દાદા સ્પ્લિન્ટર એટલે કે ભાગ પાડી શકે એના પ્રકાશથી, એના સૂર્ય કિરણોથી. મને ખબર જ નહોતી કે. અને લાસ્ટ સ્ટાન્ઝાની અંદર લીલી મૂરે લખે છે કે ભાઈ, નોર આઈ ડીડ નો બિફોર, મને આ વાતની ખબર હતી જ નહીં પહેલા. બિફોર એટલે કે પહેલા મને આ વાતની પણ ખબર નહોતી. સર કઈ વાતની? કે સી કે જે દરિયો છે, બ્રીધીજ એટલે કે શ્વાસ લે છે. તમે અહીંયા જુઓ, બ્રીધ એટલે શું થાય? શ્વાસ લેવો થાય. તો મને આની પહેલા ખબર જ નહોતી કે જે સી એટલે કે દરિયો છે એ બ્રીધિંગ કરે, શ્વાસ લે, ઇન એન્ડ આઉટ એટલે શ્વાસ અંદર લે, શ્વાસ બહાર કાઢે. મને ખબર જ નહોતી જ્યાં સુધી મેં દરિયો નહોતો જોયો ત્યાં સુધી કે જે દરિયો છે એ શ્વાસ લે, ઇન એન્ડ આઉટ, અંદર અને બહાર. અપોન અ શોર, શોર એટલે દરિયા કાંઠો થાય. કોઈ પણ કિનારો હોય ને તો એ કિનારાને ઇંગ્લિશમાં બેંક અથવા શોર કહેવાય. ખ્યાલ આવે છે? નદી કિનારો હોય, નદી કિનારો હોય તો એને તમે ઇંગ્લિશમાં શું કહો? તો કે નદીને રિવર કહો સર, અને કિનારાને શું કહો? બેંક કહો. તો નદી કિનારાને ઇંગ્લિશમાં બેંક કહેવાય. એ જ રીતના દરિયા કિનારો હોય તો દરિયો કિનારાને શું કહેવાય? દરિયા કિનારોને શું કહેવાય? તો કે સર સી શોર કહેવાય. તો અહીંયા કેની વાત ચાલે છે? દરિયાની. તો અહીંયા સી શોર લખ્યું છે, ખાલી શોર લખ્યું છે, સમજવાનું. તો આઈ ડીડ નોટ નો બિફોર, મને ખબર જ નહોતી કે સી બ્રીધીઝ ઇન એન્ડ આઉટ, કે જે દરિયો છે એ શ્વાસ લઈ અંદર અને બહાર. અપોન શોર, જે દરિયા કાંઠો હોય ને એની પાસે એ શ્વાસ લેતો હોય, ઇન એન્ડ આઉટ, ઇન એન્ડ આઉટ. શું વાત હાલે છે ખબર છે? દરિયો છે એના મોજા જ્યારે બહાર આવે આ રીતના દરિયા કાંઠા તરફ, આ એનો શોર છે, આ એનો દરિયા કિનારો છે, ત્યારે એ શ્વાસ મૂકે છે. જ્યારે એ દરિયા કાંઠેથી ને મોજા બધા અંદરની સાઈડ જાય છે એટલે કે દરિયાની સાઈડ જાય છે, ત્યારે કવિને એવું લાગે છે લીલી મૂરેને કે આ દરિયો છે એની અંદર આમ શ્વાસ લે છે. એટલે કેટલું મસ્ત લોજિક, તમે વિચારો. ડીડ આઈ નો બિફોર, મને ખબર જ નહોતી કે સી બ્રીધીઝ ઇન એન્ડ આઉટ અપોન અ શોર, આ જે દરિયા કાંઠા ઉપર છે એ શું? તો કે દરિયો છે બ્રીધિંગ કરે છે ઇન એન્ડ આઉટ એટલે કે અંદર અને બહાર. ખ્યાલ આવે છે? આખી પોયમ એકદમ ઇઝી છે. એકવાર આખી એક સાથે વાંચી જઈએ છીએ ખાલી ઇંગ્લિશમાં. હું વાંચતો હોય દરેક લાઈન, એ દરમિયાન તમારા મગજમાં એના સમજૂતી, એની સમજણ, એની પાછળના કોન્સેપ્ટ છે એ યાદ આવવા જોઈએ. ખ્યાલ આવે છે? સ્ટાર્ટ કરીએ છીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. Until I saw the sea, આપણે આ બધું જવા દઈએ એટલે મગજમાં એક વાત ક્લિયર થાય. ઓકે. Until I saw the sea, I did not know that wind could wrinkle water. I hope તમને યાદ આવતું હશે. So એટલા માટે I never knew that sun could splinter a whole sea of blue.
I never knew. Nor did I know before a sea breathes in and out upon a shore. બસ આ મસ્ત મજાની આપણી પોયમ હતી સો ધ સી. લાસ્ટ પોયમ તમારા સિલેબસની છે, પોયમ નંબર 4. પેલી, બીજી, ત્રીજી અને ચોથી ચાર પોયમ છે એ આપણી ચેનલમાં ઓલરેડી અપલોડ કરેલી છે. જો તમારે સમજવાની બાકી હોય અથવા રિવાઇઝ કરવી હોય તો સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ કરીને પ્લેલિસ્ટ છે આપણી ચેનલમાં. ગો એન્ડ વોચ ધેટ. મળીએ છીએ કોઈ નવા કોન્સેપ્ટના વિડીયો લેક્ચર સાથે. ત્યાં સુધી જબરદસ્ત તૈયારી કરતા રહ્યો. જય હિન્દ. Painted, Painless Learning.